तकदीर भी बदलेगी, तस्वीर भी बदलेगी, हिम्मत ना हार मुसाफिर, एक दिन तेरी जिंदगी भी बदलेगी। आ एक वाक्य मित्रों लईने આપણે આજે ગણિતના એક નવા ટોપિકની ચર્ચા કરીશું મિત્રો। તો ગણિતનું નવું ટોપિક છે આપણા માટે દ્વિચલ સુરેખ સમીકરણ। હવે દ્વિચલ સુરેખ સમીકરણ એટલે શું? તો મિત્રો જ્યારે ચલ રાશિની કિંમત આપણને 2 આપેલી હોય, 2 હોય, જેને આપણે x અને y વડે દર્શાવીએ। ચલ રાશિની કિંમત 2 હોય, x અને y, તો એને જ્યારે સમીકરણ સ્વરૂપમાં તમે દર્શાવો છો ત્યારે ax + by + c = 0, જ્યાં x અને y એક ચલ રાશિ છે, જ્યારે a, b અને c એ અચળ સંખ્યા છે। મિત્રો ax + by + c = 0, x અને y ચલ રાશિ છે, a, b અને c અચળ સંખ્યા છે। મિત્રો ચલ રાશિનું આપણે એક ઉદાહરણ લઈએ। ધારો કે મેં એક પેન ખરીદી છે અને મેં એક પેન્સિલ ખરીદી છે, ટોટલ મેં 25 રૂપિયા ચૂકવ્યા છે। હવે ધારો કે 2 પેન ખરીદું અને 3 પેન્સિલ ખરીદું અને 35 રૂપિયા ચૂકવું, તો મારે પેન અને પેન્સિલની કિંમત શોધવી હોય ત્યારે ax + by + c = 0 આ સમીકરણમાં કિંમત મૂકવી પડે। એટલે કે પેનની કિંમતને મારે x ધારી લેવા પડે અને પેન્સિલની કિંમતને મારે y ધારી લેવા પડે। તો આ જે છે એ દ્વિચલ સુરેખ સમીકરણ। હવે મિત્રો એના એક એક્ઝામ્પલ આપણે જોઈશું। દ્વિચલ સુરેખ સમીકરણ અહીંયા હાલ પૂરતા આપણે આદેશની રીત દ્વારા દ્વિચલ સુરેખ સમીકરણ ઉકેલવાનો પ્રયત્ન કરીશું। મિત્રો તો તમારી સામે રકમ છે, આપણી પાસે ઉદાહરણ છે। 2 અંકોની એક સંખ્યાના અને તે સંખ્યાના અંકોની અદલાબદલી કરતા મળતી સંખ્યાનો સરવાળો 66 છે। જો તે 2 સંખ્યાનો તફાવત 2 હોય તો આવી 2 સંખ્યાઓ શોધો। મિત્રો 2 સંખ્યા આપણે ફટાફટ ધારી લેવાની છે। ધારો કે પ્રથમ સંખ્યા બરાબર x છે, બીજી સંખ્યા બરાબર y છે। x ને આપણે એકમ તરીકે ઓળખીશું, y ને આપણે દશક તરીકે ઓળખીશું। તો અહીંયા પ્રથમ અંક આપણો આ રીતે બનશે 2 અંકનો। x ને 1 વડે ગુણીશું, y ને દશક એટલે કે 10 વડે ગુણીશું એટલે કે 10y। હવે આ પ્રથમ અંક મળે છે। નવો અંક જે છે એ ઉલટા સુલટી કરતા મળે છે। હવે ઉલટા સુલટી કરો ત્યારે જે x છે એકમના અંકને 10 વડે ગુણો અને દશકના અંકને 1 વડે ગુણો, તો 10x + y આપણને મળે। આ નવો અંક મળે છે। આ આપણા માટે મૂળ સંખ્યા કેવા છે અને અહીંયા અદલાબદલી કરતા મળતી નવી સંખ્યા કેવા છે। અદલાબદલી કરતા મળતી નવી સંખ્યા એટલે કે શરત 1 આપણે લેવાની છે। તો શરત 1 શું હતી કે બંનેનો સરવાળો 66 થાય, એટલે કે મૂળ સંખ્યા અને નવી સંખ્યા બંનેનો સરવાળો 66, તો x + 10y વત્તા 10x + y બરાબર 66 થાય। અહીંયા x અને 10x નો સરવાળો 11x, 10y અને y નો સરવાળો 11y અને 66 તો આપણા માટે પડેલા છે। બધામાંથી 11 કોમન કાઢી લઈએ, તો 11 કોમન કાઢો છો ત્યારે x + y બરાબર 66 મળે। હવે x + y બરાબર 66, આ 11 ગુણાકારમાંથી ભાગાકારમાં મોકલીશું, તો x + y 66 ને 11 વડે ભાગો ત્યારે આપણને મળશે 6। હવે આવું આપણને શરત 1 પ્રમાણેનું સમીકરણ મળે છે મિત્રો। હવે શરત 2, તો શરત 2 પ્રમાણેનું સમીકરણ છે કે 2 સંખ્યાનો તફાવત 2 હોય, મૂળ સંખ્યા અને નવી સંખ્યા એ બંનેનો તફાવત 2 હોય, તો અહીંયા x - y બરાબર આપણને કેટલા મળે છે 2। તો આવું સમીકરણ નંબર
2 મળ્યું. હવે અહીંયા આપણે લોપની રીત પ્રમાણે ઉકેલીશું તો x plus y બરાબર 6, x minus y બરાબર 2. અહીંયા આપણે જોઈએ છે કે y સંખ્યા પ્લસ અને માઇનસમાં છે તો બંને સંખ્યાનો સરવાળો લઈશું. સરવાળો લેતા કોઈ નિશાની આપણે ચેન્જ કરવાની નથી રહેતી. પ્લસના પ્લસ રાખીશું, માઇનસના માઇનસ જ રહેશે અને અહીંયા 2 જે છે એ પણ પ્લસ રહેશે. તો મિત્રો 6 અને 2 કેટલા મળે? 8. y પ્લસ અને y માઇનસ એ ઉડી જશે પણ x અને x કેટલા મળશે? તો 3x. તો x બરાબર 8 2x. x બરાબર 8/2. તો x ની કિંમત આપણને મળી 4. હવે x ની કિંમત 4 જે મળે છે એ સંખ્યાને આપણે શરત નંબર 1 અથવા 2 માં મૂકી દઈશું. તો x plus y બરાબર 6, 4 plus y બરાબર 6, જ્યાં x ની કિંમત 4 છે. હવે y બરાબર 6 માંથી 4 બાદ કરો છો તો એ કિંમત તમને મળે છે મિત્રો 2. હવે આપણે મૂળ સંખ્યા પણ શોધવાની છે અને નવી સંખ્યા પણ શોધવાની છે. તો મૂળ સંખ્યા આપણે જે ધારી હતી એને મૂકી દઈશું. મૂળ સંખ્યા આપણા માટે છે x plus 10y અને નવી સંખ્યા આપણા માટે હતી 10x plus y. તો અહીંયા x ની કિંમત આપણા માટે છે 4 વત્તા 10 y ની કિંમત છે 2. તો 10 દુને 20, 20 ને 4 24. અહીંયા મિત્રો 10 એની સાથે 4 નો ગુણાકાર વત્તા y ની કિંમત આપણા માટે જે મળે છે તે 2. તો 10 ચોક ને 40, 40 માં 2 ઉમેરો તો 42. તો આ પ્રમાણે મૂળ સંખ્યા આપણને 24 મળશે, નવી સંખ્યા 42 મળશે. બંનેનો સરવાળો કરો ત્યારે 66 થાય છે અને મૂળ સંખ્યામાંથી નવી સંખ્યા બાદ કરો એટલે કે બે આંકડાનો સરવાળો દશક અને એકમમાંથી બાદ કરો તો 4 માંથી 2 બાદ કરો ત્યારે આપણને 2 મળે છે. તો આ પ્રમાણે આપણે બે સંખ્યાઓ અપૂર્ણાંકનો અંશ બરાબર x અને છેદ બરાબર y છે. હવે મૂળ અપૂર્ણાંક જ્યારે શોધીએ ત્યારે મૂળ અપૂર્ણાંક આપણને આ રીતે મળે અંશ ભાગ્યા છેદ એટલે કે x ભાગ્યા y. હવે આપણી પહેલી શરત છે શરત 1. અપૂર્ણાંકના અંશ અને છેદનો સરવાળો 9 થાય છે તો x plus y બરાબર 9. શરત નંબર 1 સમીકરણ 1. શરત બીજી છે એમાં અંશ અને છેદ બંનેમાં 3 ઉમેરતા 1/2 મળે છે. તો અંશ x માં 3 ઉમેરો, છેદ y માં પણ 3 ઉમેરો બરાબર આપણને શું મળે? 1/2. મિત્રો આ રીતે 4 પદો મળે ત્યારે આપણે ચોકડી ગુણાકાર લેવાનો છે. ચોકડી ગુણાકાર ગમે તે બાજુથી શરૂ કરો. આની સાથે આનો ગુણાકાર, આની સાથે આનો ગુણાકાર. તો અહીંયા 2 એનો x plus 3 સાથે ગુણાકાર, 1 એનો y plus 3 સાથે ગુણાકાર. હવે આ કિંમત x અને 2 નો ગુણાકાર 2x, 2 નો 3 સાથે ગુણાકાર 6 બરાબર y એકા y અને 3 એકા 3. મિત્રો y ને આ બાજુ લઈ જઈશું ત્યારે 2x ઓછા y બરાબર 3. 6 ને પેલી બાજુ લઈ જઈશું તો -6. આ રીતે મેં દિશા બદલી છે મિત્રો. સમીકરણને લોપની રીતે લખવા માટે x અને y ચલને સાથે રાખો, અચળ સંખ્યાને પાછળ લાવો. હવે 2x ઓછા y બરાબર 6 માંથી 3 જાય તો 3 વધે, મોટાની નિશાની એટલે -3 બરાબર આપણી પાસે સમીકરણ નંબર 2. હવે લૂપની રીત પ્રમાણે આપણે ઉકેલવું છે. તો પહેલું સમીકરણ આપણું છે બંને સમીકરણનો સરવાળો લેતા. તો અહીંયા x plus y બરાબર 9 અને 2x minus y બરાબર -3. હવે મિત્રો અહીંયા સરવાળો લઈએ છીએ ત્યારે નિશાની નથી બદલવાની. જે નિશાની છે એની જ રાખો. અહીંયા x અને 2x ટોટલ આપણને 3x મળશે. y અને y
આઉટ કરીશું. 9 માંથી 3 જાય તો આપણી પાસે 6 વધે, તો x બરાબર 6 ભાગ્યા 3 એટલે કે 2. હવે બંનેનો સરવાળો 9 છે, તો x બરાબર 2 સમીકરણ 1 માં મૂકતા x પ્લસ y બરાબર 9, x બરાબર 2 પ્લસ y બરાબર 9, તો y ની કિંમત આપણને 9 ઓછા 2 બરાબર 7 મળે. હવે મૂળ અપૂર્ણાંક આપણે શોધવો છે, તો મૂળ અપૂર્ણાંક આપણે જે ધારેલો છે તે x upon y, એટલે કે x ની નીચે y. x બરાબર આપણને 7 મળ્યા છે, 2 મળ્યા છે, સોરી, x બરાબર આપણને 2 મળ્યા છે અને છેદ બરાબર આપણી પાસે 7 છે. તો એ અપૂર્ણાંક આપણને 2 સપ્તમાંશ મળે. 2 અને 7 નો સરવાળો કરો તો 9 થાય છે. બંનેમાં 3 ઉમેરો એટલે કે 2 માં 3 ઉમેરો અને 7 માં 3 ઉમેરો, તો 7 3 ને 2 5 અને 7 ને 3 10, 5 એકા 5 અને 5 દૂને 10, 5 5 ઉડાડી દો ત્યારે 1/3 આપણને અપૂર્ણાંક મળે છે 3 ઉમેરતા. તો આ પ્રમાણે આપણે મિસ્ટર x બેંકમાં જાય છે અને રૂપિયા 2000 ની રકમ ઉપાડે છે. રૂપિયા 2000 ની રકમ ઉપાડે છે ત્યારે કેશિયર એને રૂપિયા 100 ની કેટલીક નોટો આપે છે અને રૂપિયા 50 ની કેટલીક નોટો આપે છે, પણ આવી ટોટલ નોટો 25 આપે છે. તો મિત્રો એ 100 ની અને 50 ની કેટલી નોટો મેળવતા હશે એ પ્રમાણે આપણે ગણતરી કરવાની છે. તો ધારો કે રૂપિયા 100 ની નોટની સંખ્યા બરાબર x છે અને રૂપિયા 50 ની નોટની સંખ્યા બરાબર રૂપિયા y છે. રૂપિયા 100 ની નોટની સંખ્યા બરાબર x અને રૂપિયા 50 ની નોટની સંખ્યા બરાબર y. તો હવે શરત 1 પ્રમાણે એને 2000 રૂપિયા ઉપાડવાના છે, એટલે કે 100 ની નોટ જે છે એને x વડે ગુણી નાખશો, 50 ની નોટ જે છે એને y વડે ગુણી નાખશો, એટલે કે y ની 50 ની y નોટ અને 100 ની x નોટ ટોટલ કેટલા ઉપાડે છે? તો 2000 રૂપિયા ઉપાડે છે. આવું આપણને સમીકરણ નંબર 1 મળ્યું. મિત્રો હવે શરત નંબર 2 આપણી પાસે હશે. શરત નંબર 2 પ્રમાણે ટોટલ 25 નોટો મળે છે, એટલે કે 100 ની અને 50 ની ભેગી કરીને 25 નોટ બને છે. તો x + y બરાબર 25 સમીકરણ નંબર 2. હવે મિત્રો લોપની રીતે જ્યારે ઉકેલીએ છીએ ત્યારે સમીકરણ 2 ને કાં તો 100 વડે ગુણીને જવાબ લાવો, કાં તો 50 વડે ગુણીને જવાબ લાવો, તો બંને રીતે જવાબ આવશે. તો આપણે સમીકરણ 2 ને 50 વડે ગુણતા આપણને સમીકરણ 3 મળશે. તો આને 50 વડે ગુણો એટલે કે 50x, આને 50 વડે ગુણો એટલે કે 50y અને 25 ને 50 વડે ગુણો એટલે 25 × 5 125, 12 50 અને આવું સમીકરણ નંબર આપણને 3 મળે. હવે મિત્રો સમીકરણ 1 માંથી સમીકરણ 3 બાદ કરતા, સમીકરણ 1 માંથી સમીકરણ 3 બાદ કરતા, તો સમીકરણ 1 આપણા માટે હતું 100x + 50y બરાબર 2000 અને 50x + 50y બરાબર 1250. મિત્રો અહીંયા આપણે બાદ કરવાના છે માટે બધાની નિશાની ચેન્જ કરીશું. 100 માંથી 50 બાદ કરવાના છે કારણ કે બાદ કરવાના છે, ઉમેરવાના હોય ત્યારે નિશાની ચેન્જ નથી કરવી. બાદ કરવાના છે ત્યારે 100 માંથી 50 બાદ કરીશું, 50 માંથી 50 બાદ કરીશું, 2000 માંથી 1250 બાદ કરીશું. હવે 100 માંથી 50 બાદ કરીએ તો 50x, 50 માંથી 50 બાદ કરીએ તો ટિંગટોંગ કઈ નહીં વધે, અને 2000 માંથી 1250 બાદ કરીશું તો એ કિંમત આપણને મળે 750. મિત્રો x બરાબર 750, 50 ગુણાકારમાં છે, સાઈડ ચેન્જ કરો તો ભાગાકારમાં જતા રહેશે. એક મીંડાને કાપી નાખો, 75/5 કરીએ તો આપણને 15 મળે છે. તો x બરાબર 15 મળે છે. હવે આ x નું મૂલ્ય મિત્રો સમીકરણ 1 અથવા સમીકરણ 2
ગમે તેમાં મૂકી શકો, સમીકરણ 3 માં પણ મૂકો જવાબ આવે, ફક્ત આપણે 1 માં મૂકીશું કારણ કે એક સરળ સમીકરણ છે. તો x બરાબર 15 સમીકરણ 2 માં મૂકતા તો x + y બરાબર 25, 15 + y બરાબર 25, તો y બરાબર 25 - 15. આ 15 પ્લસ છે, દિશા બદલો ત્યારે -15 થશે. હવે y બરાબર 25 માંથી 15 જાય તો 10. મિત્રો ₹100 ની નોટની સંખ્યા જે આપણે ધારી છે, x ધારી છે, બરાબર કેટલી મળે છે? તો 15 અને ₹50 ની નોટની સંખ્યા આપણે ધારી છે y અને એ બને છે 10. મિત્રો તાળો પણ મેળવી લઈએ કે x અને y બંને ભેગી કરો ત્યારે 25 નોટ તો 10